નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જે કેસની ગુજરાતી વાત કરતો અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં મોહરમની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર વાત કરવામાં આવે તો ઇમામી હુસેનની શહીદે કરબલાના યાદમાં જેમણે સત્યની ખાतिर રાહે હકમાં બધું જ કુરબાન કરી દીધું છે, તેમાં શહીદે કરબલાની યાદમાં સત્યની ખાतिर જે શહીદ થયા હતા તેમાં ઇમામી હુસેન તથા તેમાં તેના 72 શાહિદોની યાદમાં જાફરાબાદમાં મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ મહિનાની અંદર 10મા દિવસે ઠંડા કરવામાં આવે છે। કરબલામાં ઇમામી હુસેન શહાદતની યાદમાં સત્યની માટે શહીદ થયા હતા અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા તાજિયા બનાવી શહાદત મનાવે છે। તે મુજબ જાફરાબાદમાં મુસ્લિમ સમાજ દ્વારા કલાત્મક તાજિયા બનાવી જુલુસ કાઢવામાં આવ્યું હતું। હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો, વેપારી મિત્રો જાફરાબાદમાં કોમી એકતા જોવા મળી હતી। મોહરમ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરાઈ હતી। જાફરાબાદ પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। જે કેસની ગુજરાતી સાથે કાળુ શાકાનો જાફરાબાદ। નામ બોલો સાહેબ। મારું નામ નિયાઝ હુસેન નરપાલી, સમસ્ત મુસ્લિમ સમાજ પ્રમુખ જાફરાબાદ। બોલો। આજરોજ મોહરમ નિમિત્તે જે હજરત ઇમામ હુસેન રઝિયલ્લાહુ તાલાની જે શહાદતનો દિવસ છે આશુરાનો, તો એના અંદર સત્યના માટે થઈ અને હજરત ઇમામ હુસેન અલૈહિસ્સલામ અને તેમના 72 સોદાગીરામે શહાદત વરોલી હતી, તો એની યાદમાં આ મોહરમની ઉજવણી જે વર્ષોથી થાય છે અને આમાં બધા એની યાદના અંદર નિયાઝ નજરાનું શરબત વાટી તકસીમ કરી તાજિયા બનાવી અને જુલુસ કાઢીને મોહરમની યાદ મનાવીએ છીએ। તેના અંદર સમસ્ત જાફરાબાદના હિન્દુ સમાજના ભાઈઓ, આગેવાનો બધા હાજરી આપે છે। પોલીસ બંદોબસ્ત ચુસ્ત રહે છે અને આ વખતે પણ અમારે પીઆઈ ભાસ્કર સાહેબ તથા તેમનો સ્ટાફ બધાનું બહુ સારું એવું બંદોબસ્ત રહ્યું છે અને બહુ સારી રીતે ઉજવણી થઈ છે અને ઉપરવાળા પાસે પ્રાર્થના કરીએ છીએ કે અલ્લાહ તાલા બધાને આપણા દેશમાં અને ગામમાં શાંતિ રહે અને બધા ભાઈચારાથી રહીને આવી રીતે બધાને દરેક તહેવાર ઉજવાય, બસ એ અપેક્ષા સાથે જય હિન્દ, જય ભારત।